નમસ્કાર મિત્રો, આજના આ ખાસ વિશ્લેષણમાં આપણે એક એવી ગેમ ચેન્જર સ્કીમની વાત કરવાના છીએ જેનું નામ છે લેપટોપ સહાય યોજના 2026. શિક્ષણ ક્ષેત્રે આ ખરેખર એક બહુ મોટું કદમ છે અને ગુજરાતના વિદ્યાર્થીઓ તેમજ તેમના પરિવારો માટે આ એક જબરદસ્ત તક લઈને આવ્યું છે. તો ચાલો સીધા જ આ માહિતીપ્રદ સફરમાં કૂદી પડીએ અને સમજીએ કે આ સબસિડી સ્કીમનો પૂરેપૂરો લાભ તમે કઈ રીતે લઈ શકો છો. કારણ કે આપણે સૌ જાણીએ છીએ તેમ લેપટોપ હવે કોઈ લક્ઝરી નથી રહી, સાચું ને? એ હવે આજના સમયમાં શિક્ષણ માટેની એકદમ બેઝિક જરૂરિયાત બની ગઈ છે. આ સોર્સ મટીરિયલનો મુખ્ય વિચાર જ એ છે કે આજના આ ફાસ્ટ ડિજિટલ યુગમાં મહેનતકર શ્રમિકોના બાળકો પણ ટેકનોલોજીની રેસમાં જરાય પાછળ ન રહી જાય. ડિજિટલ ડિવાઇડને એટલે કે આ ખાઈને દૂર કરવાનો આ એક ઉત્તમ પ્રયાસ છે. તો આજના આ વિશ્લેષણમાં આપણે 5 મુખ્ય વાતો કવર કરીશું. 1. યોજનાનો મુખ્ય હેતુ શું છે? 2. લાયકાતના કડક નિયમો કયા છે? 3. સબસિડીનું ગણિત કેવી રીતે કામ કરે છે? 4. લેપટોપ ખરીદતી વખતે કઈ બાબતોનું ધ્યાન રાખવું? અને છેલ્લે 5મું, કયા દસ્તાવેજો સાથે ક્યાં અરજી કરવી? ચાલો સૌથી પહેલા વિભાગ 1થી શરૂઆત કરીએ, એટલે કે આ યોજનાનું મુખ્ય હેતુ. આખરે ગુજરાતમાં પરિવારો માટે આ યોજના ખરેખર શા માટે બનાવવામાં આવી છે? જુઓ, મુખ્ય વાત એ છે કે લેપટોપ ખરીદવું એ સામાન્ય રીતે એક મોટો આર્થિક બોજ લાગતો હોય છે. આ યોજના ખાસ કરીને શ્રમિકોના બાળકોને સશક્ત બનાવવા માટે જ ડિઝાઇન કરવામાં આવી છે. તેનો સીધો હેતુ એ છે કે આ આર્થિક બોજને ઘટાડીને લેપટોપને શિક્ષણના એક પાવરફુલ ટૂલમાં ફેરવી દેવામાં આવે, જેથી કોઈ પણ હોશિયાર વિદ્યાર્થી માત્ર આર્થિક સંકળામણના કારણે આધુનિક લર્નિંગથી પાછળ ન રહી જાય. હવે આવીએ વિભાગ 2 પર, લાયકાતના કડક નિયમો. અહીં અરજદારો બહુ સરળતાથી એક સામાન્ય જાળમાં ફસાઈ જતા હોય છે. ચલો આ કન્ફ્યુઝન હંમેશા માટે દૂર કરીએ. ખાસ કરીને ધોરણ 12ના રિઝલ્ટને લઈને બહુ મોટી ગેરસમજ હોય છે. ટકાવારી એટલે કે પર્સન્ટેજ અને પર્સન્ટાઇલ વચ્ચેનો ભેદ સમજવો ખૂબ જ અગત્યનો છે. ઘણાને એમ લાગે કે 70% જોઈએ, પણ ના, ટકાવારી અહીં જરાય મહત્વની નથી. નિયમ મુજબ ધોરણ 12ની બોર્ડની પરીક્ષામાં 70 કે તેથી વધુ પર્સન્ટાઇલ રેન્ક લાવવાના છે. ધારો કે કોઈ વિદ્યાર્થીને બોર્ડમાં માત્ર 60% જ આવ્યા છે, પરંતુ જો તેનો પર્સન્ટાઇલ રેન્ક 80 છે, તો તે વિદ્યાર્થી આ યોજના માટે પૂરેપૂરો એટલે કે 100% લાયક ગણાશે. આ ઉપરાંત વાલીના રોજગાર માટે પણ કેટલાક સ્પષ્ટ નિયમો છે. વિદ્યાર્થીના વાલી ગુજરાત રાજ્યની અંદર જ આવેલી કોઈ ફેક્ટરી કે સંસ્થામાં કામ કરતા હોવા જોઈએ. અને સૌથી કડક શરત એ છે કે વાલીનું છેલ્લા 1 વર્ષનું લેબર વેલફેર ફંડ, જેને આપણે શ્રમ કલ્યાણ ફંડ કહીએ છીએ, તે ભરાયેલું હોવું જ જોઈએ. આ શરતો બિલકુલ ફરજિયાત છે, એમાં કોઈ જ બાંધછોડ નહીં ચાલે. તો હવે સવાલ એ થાય કે આ લાભ કોને નહીં મળે? ખોટી અપેક્ષાઓ ટાળવા માટે એ જાણવું અત્યંત જરૂરી છે કે કઈ બાબતો અરજીને ગેરલાયક ઠેરવી શકે છે. આ 3 મોટી ભૂલો છે જેનાથી તમારે બચવાનું છે. પહેલું, જો વિદ્યાર્થી આગળના અભ્યાસ માટે વિદેશ જઈ રહ્યો હોય તો તેને આ સહાય નહીં મળે. બીજું, જો વાલીનું લેબર વેલફેર ફંડ જમા ન થતું હોય. અને ત્રીજી સૌથી મોટી ભૂલ જે મોટાભાગના લોકો કરે છે, અરજી માટેની 6 મહિનાની કડક સમયમર્યાદા ચૂકી જવી. જો આ 6 મહિનાની ડેડલાઇન વીતી જાય તો ફોર્મ કાયમી ધોરણે રિજેક્ટ થઈ જશે. ચાલો હવે વિભાગ 3 તરફ આગળ વધીએ. સબસિડીની ગણતરી. ખરેખર કેટલી રકમ હાથમાં આવશે એનું એક સ્પષ્ટ ચિત્ર મેળવીએ. ગણિત એકદમ સિમ્પલ છે. આ સ્કીમ લેપટોપની કુલ કિંમતના 50% રકમ સબસિડી તરીકે કવર કરે છે. પરંતુ ધ્યાન રહે કે આ સહાયની એક કડક મેક્સિમમ કેપ નક્કી કરવામાં આવી છે, અને તે છે બરાબર 25,000 રૂપિયા. એનાથી વધારે એક પણ રૂપિયો સહાય પેટે મળશે નહીં. આ ટેબલ જુઓ એટલે આખી વાત મગજમાં બેસી જશે. જો 40,000 રૂપિયાનું લેપટોપ ખરીદવામાં આવે છે તો તેના 50% લેખે પૂરા 20,000 રૂપિયા સબસિડી મળશે. પરંતુ ધારો કે કોઈ 60,000 રૂપિયાનું મોંઘું લેપટોપ ખરીદે છે તો ભલે તેના 50% 30,000 રૂપિયા થાય, છતાં પણ નિયમ મુજબ સહાય માત્ર ને માત્ર 25,000 રૂપિયા જ મળશે. એટલે કે કોઈ મોંઘું લેપટોપ લેવાથી આ 25,000ની મર્યાદાને ક્રોસ કરી શકાતી નથી. હવે આવે છે વિભાગ 4, ખરીદીના નિયમો.
ઇલેક્ટ્રોનિક્સના શોરૂમમાં લેપટોપ લેવા દોડી જતા પહેલા આ ખાસ સાંભળી લેજો, કારણ કે અહીં એક બહુ મોટી ભૂલ થવાની શક્યતા છે. સૌથી મોટી ભૂલ લોકો એ કરતા હોય છે કે બિલ પપ્પા કે મમ્મીના નામે ફડાવી લેતા હોય છે. અહીં જ બધું પૂરું થઈ જાય છે. પાક્કું જીએસટી બિલ ફરજિયાતપણે વિદ્યાર્થીના પોતાના જ નામે હોવું જોઈએ. જો બિલ વાલીના નામે હશે તો સબસિડીનો દાવો સીધો જ રદ થઈ જશે. અને હા, આની સાથે જોડાયેલી આ બીજી શરત પણ એટલી જ મહત્વની છે. વિદ્યાર્થીએ જે વર્ષે ધોરણ 12ની બોર્ડની પરીક્ષા પાસ કરી હોય, બરાબર એ જ વર્ષની અંદર લેપટોપ ખરીદેલું હોવું જોઈએ. જો આર્થિક સહાય જોઈતી હોય તો પછી રાહ જોવાનો કોઈ મતલબ નથી. બસ, તો હવે આપણે આપણા છેલ્લા પડાવ એટલે કે વિભાગ 5 પર પહોંચી ગયા છીએ. દસ્તાવેજો અને અરજી. ફંડ સફળતાપૂર્વક મેળવવા માટે કયા ચોક્કસ કાગળિયા જોઈશે? ચાલો જોઈએ. ફોર્મ ભરતા પહેલા આ 6 ફરજિયાત દસ્તાવેજો તમારી પાસે હાથ વગા હોવા જોઈએ. 1. વિદ્યાર્થીનું પોતાનું આધાર કાર્ડ. 2. પેન કાર્ડ. 3. બેંકની પાસબુક. 4. ધોરણ 12ના રિઝલ્ટની નકલ. 5. લેપટોપનું અસલ જીએસટી બિલ. અને 6. અને સૌથી અગત્યનું, બોનાફાઇડ સર્ટિફિકેટ. ખાસ યાદ રાખજો કે આ સર્ટિફિકેટ સરકારના પોર્ટલ પર આપેલા ફોર્મેટમાં જ બનેલું હોવું જોઈએ. અને આ બધું ભેગું કર્યા પછી સૌથી મોટો ટાસ્ક છે સમયસર અરજી સબમિટ કરવાનો. 12મા ધોરણનું પરિણામ આવ્યાના બરાબર 6 મહિનાની અંદર સરકારના સત્તાવાર સન્માન પોર્ટલ પર ઓનલાઈન અરજી કરી દેવી. જો 6 મહિના પછી અરજી કરશો તો તે સંપૂર્ણપણે અમાન્ય ગણાશે. એટલે આમાં જરાય આળસ કર્યા વિના ફટાફટ કામ પતાવી લેવું. અહીં સોર્સ મટીરિયલમાંથી એક બહુ જ જબરદસ્ત અને પોઝિટિવ વાત જાણવા મળી છે. આ યોજનામાં કોઈ લિમિટેડ સીટ કેવું કંઈ નથી. જો કોઈ વિદ્યાર્થી લાયકાત ધરાવે છે અને બધા જ નિયમોનું પાલન કરીને સાચી રીતે અરજી કરે છે તો તેને 100% આર્થિક સહાય મળશે જ. બસ યોગ્ય રીતે ફોર્મ ભરવું એ જ આ સહાયની ગેરંટી છે. તો ચાલો આખી પ્લેબુકને ફટાફટ રિવાઇન્ડ કરી લઈએ, જેથી આખો ક્રમ મગજમાં સેટ થઈ જાય. પહેલું સ્ટેપ, 12મા ધોરણની બોર્ડની પરીક્ષા 70થી વધુ પર્સન્ટાઇલ સાથે પાસ કરવી. બીજું, વિદ્યાર્થીના પોતાના નામે જ લેપટોપની ખરીદી કરવી. ત્રીજું, માંગ્યા મુજબના બધા 6 જરૂરી દસ્તાવેજો ભેગા કરવા. અને ચોથું, રિઝલ્ટ આવ્યાના 6 મહિનાની અંદર સન્માન પોર્ટલ પર ઓનલાઈન અરજી કરી દેવી. સાવ સિમ્પલ છે ને? અંતે એક વિચાર માંગતો પ્રશ્ન થાય કે શું સાચે જ આ યોજના અને ડિજિટલ ટેકનોલોજીની આટલી સરળ ઉપલબ્ધતા ગુજરાતના વિદ્યાર્થીઓનું ભવિષ્ય સંપૂર્ણપણે બદલી શકશે? ચોક્કસપણે કહી શકાય કે આર્થિક મર્યાદાઓને દૂર કરીને આવનારી પેઢીને આગળ વધારવાનો આ એક અદ્ભુત પ્રયાસ છે. આજના આ વિશ્લેષણમાં જોડાવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર. આવી જ રસપ્રદ